હવે અમારી પાસે જે માહિતી માપણીને કરેલી છે આ વિવાદ થયો એના પછીની, એ બધા જ પુરાવો છે અને અમને જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ તરફથી જે મળેલો છે એની બાબતમાં અમે આજકાલમાં અંદર જવાબ આપી દેવાના છે. અમારે પ્રશ્ન માત્ર મ્યુનિસિપલ ઓફિસ અને યુનિવર્સિટી વચ્ચેનો વિવાદ છે. અમારે જે બાબત છે એ અમે મ્યુનિસિપાલિટીને જે પત્રના વહેલામાં વહેલો જવાબ આપી જ દેશું અને એના પછી જે જવાબ આવશે એના ઉપરથી અમે આગળ પર વિચાર કરશું. એટલે જે કઈ ચીજ છે અમારી બાઉન્ડ્રી વોલ તોડી છે, પેલા જમીનનો વિવાદ તો ઉકેલ આવશે, પછી તેની સાથે સાથે ઘણા બધા ઉકેલ આવી જશે. થઈ ગયેલી છે અમારી પાસે, એના બાબતો તૈયાર જ છે. ગયા વર્ષે જમીન માપણી થયેલી જ છે. અને બીજું છે આજે ડીએમએલટી ના રજૂઆત કરેલી છે, માર્ક્સમાં એટલી વસ્તુ છે, બધા વિદ્યાર્થીઓ પણ ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ અમે કરવાના નથી અને કોમ્પ્રોમાઇઝ નથી થવાના, એ માટે વિદ્યાર્થીઓ પણ બધા રાજી છે. પણ એમની જે આગળના બાબતોની અંદર જે દલીલ છે એ દલીલની અંદર અમે તથ્ય જણાય છે કે ભાઈ આવું કેમ થયું, એની અમે તપાસ કરશું અને જો એમ લાગશે કે આ તરફથી કંઈ અમે એમને કાયદાકીય રીતે સારી રીતે યુનિવર્સિટીના નીતિ નિયમ પ્રમાણે એને ફાયદો થતો હશે તો 100% અમે આપવાના જ છીએ. સર ગયા વખતે કેટલું રિઝલ્ટ હતું? હવે એ બાબત મને અત્યારે કઈ પરીક્ષા